थैंक यू। जब से देखा मैंने तुझको, मुझको शायरी आ गई। मैं आशिक तो नहीं मगर हंसी, जब से देखा मैंने तुझको, मुझको आशिकी आ गई। जोरदार आप मेरी भाई ने ताली से बताओ क्या बात है, वाह वाह, ये बात आनंद होना चाहिए। दुश्मनों की तरह मैं दुश्मन तो नहीं, मैं दुश्मन तो नहीं मगर हंसी, जब से देखा मैंने तुझको, मुझको दोस्ती आ गई। मैं शायर तो नहीं। सोचता हूँ अगर मैं दुआ मांगता, हाथ अपने उठा कर मैं क्या मांगता। सोचता हूँ अगर मैं दुआ मांगता, हाथ अपने उठा कर मैं क्या मांगता। तुझसे मोहब्बत करने लगा, तब से तेरी इबादत मैं करने लगा। मैं काफिर ઓઢાને પૂછ્યું કે ઓઢા આજે ઉદાસ કેમ છો? અને ત્યારે ઓઢો ચાતક નયને જાણે આમ જોઈ રહ્યો હોય અને ઈ કોઈ નજર પડી હોથલની અને ત્યારે જોયું તો મોરલા થનગનાટ કરી રહ્યા હતા. ઈ મોરલા જોઈ ઓઢાને એનો કચ્છ યાદ આવી ગયો હોય, કારણ કે ઓઢાનો કછડો જ્યારે યાદ આવ્યો હોય અને ત્યારે હોથલે કીધું મોરલાને, અને ઈ એનું હયું હાથ ન રહ્યું, કારણ કે મોરલાનું, કારણ કે એની ઋતુ આવી હતી, વરસાદ ઋતુ આવી હતી, એટલે મોરલા થનગનાટ કરીને નાચતા હતા. એમ આજે અમારે કલાકાર પરિવાર અને એનો જ્યારે અહીંયા ખાસ મેમ્બર પરણતો હોય અને તો અમારા કલાકારને હૈયા હાથ કેમ રહી? પછી અમને એક દેશી ગીત યાદ તો આવે ને પરેશભાઈ, હે પણ કેવું ગીત? અને તમારું નામ મને નથી આવડતું, માફ કરજો, પણ તમારે તો આવવાનું છે હો. હા, ખાસ તમારો આનંદ જોઈને ગીત યાદ આવ્યું છે. मतलब मतलब मोरला हन लव तो या घोई जा, या तो ये करे ओढ़ो अणहरो हरे ऊपर तुझी तोड़गा बाणया में गिरिवर जा मोरला में गिरिवर जा मोरला
કંકાળ પેટ ભરા એ આવી અમારી ઋતુ હવે ન બોલીએ અરે તો હૈયા ફાટ ભરા પણ ઋતુ હવે ન બોલીએ અરે તો હૈયા ફાટ ભરા મોર બની થન ગાટ કરે મોર બની થન Thank
એટલે મેં ઘરધણીને પૂછ્યું, મેં કીધું આ ભાઈ કોણ છે? તો ઘરધણી મને કે નાની દીકરીના ઘરવાળા આઈને આઈ રહે છે. બોલો આવું માન? હા, ઘર જમાઈને માન નહીં, ડુંગરા નરમ નહીં, ગુલ્ફી ગરમ નહીં, પાપીને ધર્મ નહીં, પાવૈયાને શરમ નહીં, ફૂલ ઝાડમાં સાંધો નહીં, અને હવે બધાય તાળી પાડો તો કાંઈ વાંધો નહીં. વાહ! પોતાના પ્રિયતમને એની પ્રિયતમા મળવા આવ્યા હોય, ધીરે 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 સંધ્યા ઢળતી હોય, સંધ્યા ધીરે ધીરે ઢળતી હોય, રથડામાં સવાર થઈ હુરજ નારાયણ ઉદયાચલને ઓરડે જતા હોય, આવું ટાણું હોય, હજી બે વાત થઈ ન હોય, આવી હજી ખાલી આંખોથી આંખો મળી હોય, અને એમાં પોતાની પ્રિયતમા એમ કહેતી હોય કે મારે જવું છે, અને ત્યારે પ્રિયતમના શબ્દો નીકળી પડે કે હજી તો આવ્યા છો, બે વાત થઈ નથી, અને આમ ક્યાં ચાલ્યા નજરના જામ છલકાવીને. અવરોડું ગીત આપણે સમક્ષ લઈને આવે છે અમારે પરેશ જોશી. જોરદાર તાળીથી બતાવશો. નજરના છલકાવીને ચાલ્યા ત્યાં તમે, નજરના છલકાવીને ચાલ્યા ત્યાં તમે, જીગરને આમ તરસાવીને ચાલ્યા ત્યાં તમે, જીગરને આમ તરસાવીને ચાલ્યા ત્યાં તમે, નજરના જામ છલકાવીને ચાલ્યા ત્યાં. આ ગીતમાં જયરામભાઈ અને લક્ષ્મીબેન આવે. લક્ષ્મીબેન આવે તમારા જમાનાનું ગીત છે. જીવનને આંગણે આવીને ચાલ્યા, હાથ ન છોડવાનો, જીવનને આંગણે આવીને ચાલ્યા ત્યાં તમે, નજરના જામ છલકાવીને ચાલ્યા ત્યાં તમે. લગન ને કેટલા વર્ષ થયા? કેટલા? 28 વર્ષ થઈ ગયા છે લગન ને. એટલે જયરામભાઈ આજે શું કહે છે તમને ખબર છે? આ 28 વર્ષમાં મારી જે કઈ ભૂલ થઈ હોય એ આજે હું કબૂલ લઉં છું. હે મારી થઈ ગઈ છે ભૂલ, મને માફ કરો. હે મારી થઈ ગઈ છે ભૂલ, મને માફ કરો. મેં તો આપ્યા છે ભૂલ, મને માફ કરો. મને માફ કરો, મને માફ કરો. પ્રણયના ફૂલ કરમાવીને ચાલ્યા તમે, પ્રણયના ફૂલ કરમાવીને ચાલ્યા
અંદર બાપ આજ અવસર હોય અને કવિ એમ કહે છે કેવો અવસર હે કે કાળી કોયલ સાદે સોયામણી અરે સાલો રે એ કોયલ આપણા દેશમાં એવું મારું દેશ કેવું મારું નવું ગામ બાપ કાંગળી પરમારો અને પરમારો કેવા દીરાળિયામણો લાગે આજનો દીરાળિયામણો લાગે હલો દીરાળિયામણો લાગે આજનો દીરાળિયામણો લાગે હે બંબોઈ શહેરથી ભલે પધાર્યા મોતીને આયા રે બોલી લાગે સારી બોલી લાગે છે બહુ સારી પ્રકાશ ભાઈ બોલી લાગે સારી રે મારા પરમાર બ્યાના દીકરા વરરાજા બોલી લાગે સારી હે એકવાર મારો માર આજા પ્રકાશ ભાઈ સુડલાલી વેલા આવજો રે મારા કરસનાલો મારા કરસન દાદાના પુત્રા વરરાજા બોલી લાગે સારી બધા હાલો આળી કોયલ સાદે સોયામણી અરે સાલો રે એ કોયલ આપણા દેશમાં અરે ગામે એ મારે કાગળી ગામ નામે મારે જે રામબા અરે યુવારે હર જાજો કોયલ સાસરે અરે ગામે એ મારો કાગળી ગામ અરે નામે કરસાન દાદા આ પરમાર એ કુળ મારે કોયલ જાજો અને ઢોલે ગીત ગાવાતો હોય ને અમારા કે હે આજ વેદાની વાડી માં એક